म्यूजिक जीवन ना पाठ DJ Nugget, edit Nugget. दिल थी तुमने मारवानो क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ડેમોડેની અંદર। તો આગળ તમે ડેમોડેમાં જે લવ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરી આપણે એડિંગ ઓડે છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલાં તો આપણે એલર્ટ મિસાઇલને ઓપન કરી લેવાનું છે। એલર્ટ મિસાઇલને ઓપન કરશું તમને કે કાતે ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશું ને તમારા એલર્ટ મિસાઇલમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। અને મટીરિયલની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો સૌથી પહેલાં તો અહીંયા તમને જે બે પ્રોજેક્ટ મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મિસાઇલની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલર્ટ મિસાઇલની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મિસાઇલની અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં હવે આપણે શું કરશું, જે મેં તમને ફૂલ પ્રોજેક્ટ આપ્યો છે એને તમારે ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કાતે ફૂલ પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમે જોયું હતું કે ડેમો વિડીયોમાં આપણે સ્ટેટસ હતું અંદર પોસ્ટર બનાવ્યું હતું, એટલે કે ફોટો બનાવ્યો હતો। એ ફોટો બનાવવા માટે આપણે શું કરવું છે, આની અંદર બધું મટીરિયલ છે તે યુઝ કરવાનું છે। અને આની અંદર તમે શું આપણે જે સ્ટેટસની અંદર સોંગ તમારે ડિલીટ થઈ ગયું તો સૌથી પહેલાં તો આની અંદર આપણે સોંગ લગાવી દઈશું। આ સોંગ તમને ઓલ મટીરિયલ અંદર મળી જ રહેશે, બરાબર મિત્રો। તો આપણે અહીંથી સોંગ આ સોંગ છે તો એને લગાવી લઈએ, બરાબર। તો આ સોંગ અહીંયા આવી ગયું છે અને આને આપણે ડિલીટ કરી લઈશું। અને હવે જો આપણે ફોટો એડ કરવાનો છે તો ફોટો બનાવશો તો ફોટો તમે ફૂલ પ્રોજેક્ટમાં બનાવો તો તમે બનાવી શકો છો, પણ આની અંદર આપણે લેયરો છે તે બધી મિક્સ ના થઈ જાય એના માટે આપણે શું કરશું, અહીંથી બહાર નીકળી જઈશું, આ પ્લસના આઇકન પર ક્લિક કરશું અને અહીંયા તમારે શું કરવાનું છે, પેન્સિલવાળા આઇકન આવી જવાનું છે ને અહીંયાથી તમારે સાઇઝ નાખી લેવાનું છે 1850 અને 40 અને ક્રિએટ પ્રોજેક્ટ કરી લેવાનું છે। પછી આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા સુધવાનું છે, અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। અને મિત્રો આ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશો તેને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો આપણે આ પ્રકારનો ફોટો છે તે બનાવો છે તો આ ફોટાની અંદર તમે જોઈને પણ આ ફોટો છે તે બનાવી શકો છો, બરાબર। તો સૌથી પહેલાં આપણે મીડિયા ઓપ્શન જશું ને અહીંયાથી આપણે બેકગ્રાઉન્ડ છે ને એડ કરશું। પછી તમારે મોટાસના ઓપ્શન છે રોટેશન છે આપણે બેકગ્રાઉન્ડને 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। પછી તમારે વિડિયો લેયર પર ક્લિક કરવાનું છે, 3 ડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા સુધવાનું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા એના તમારે ફોટો એડ કરવાનો છે। તો તમે જેનો પણ તમે વિડીયો બનાવતા એના ફોટા તમારે અહીંયા લઈ લેવાનો છે, બરાબર। તો બેકગ્રાઉન્ડ તમારે રિમૂવ કરી એટલે કે પીએનજી ફોટા છે તે આ રીતે બનાવી અને એડ કરવાનો છે। પછી તમારે મોટાસના ઓપ્શન છે રોટેશન છે ફોટાને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી પહેલાંના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને આ રીતે ફોટાને તમારે આ સાઈડ છે તે ખૂણામાં સેટ કરી દેવાનું છે ને સાઈઝ તમારે વધારે ઓછી જે કરવી એ તમે કરી શકો છો, બરાબર। તો આ આપણો પહેલા નંબરનો ફોટો છે તે કમ્પ્લીટ સેટ થઈ ગયો છે। તો હવે તમે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ ઝૂમ છે ને એડિટ પર ક્લિક કરી લેવાનું છે। પછી તમારે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં આવી જવાનું છે ને વાઇફાઈ પિક છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આની અંદર સેટિંગ ખુલી જશે। તો અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે જો આ એરો પર ક્લિક કરશો એટલે તમને 0.14 એક બીટમાર્ક જોવા મળશે। તો ત્યાં આવી જવાનું છે, નીચે ઉપર જે પ્લસ નું આઇકન છે એના પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણે સોંગ થોડી લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે અને તમારે કંઈ પણ ચેન્જ કરવાનો નહીં રહે, બરોબર મિત્રો। તમારો ફોટો આ રીતે ઇરેઝ કરી તો આ રીતે આપણે સોંગ્સ લાગી છે, તો હવે તમારે સોંગ લેયર છે તો અહીંયા આવી ગઈ છે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે। હવે તમારે શું કહું છે, સૌથી વાત તો તમને જણાવી દઉં કે મિત્રો પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે
81 તો નોટ કરી લેજો ને વિડિયોને સ્કીપ કર્યા વગર જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી રહેશે અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ન કરતો લાઈક કરી દો ને ચેનલ આટલું થઈ ગયું છે તો ફરીથી આપણે કરી દેજો પ્લસ પર ક્લિક કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડિયો બનાવશો તો તમે એક લાઈક અને સબસ્ક્રાઇબ તો કરી શકો છો. તો હવે તમારે શું કામ છે, હવે તમે જો થોડું નીચે જે પ્લસ નો આઇકન છે એના પર ક્લિક કરી અને અહીંયા તમને આ બ્લેક સિમ્બોલ ભૂલો જો મસ્ત એને આપણે એડ કરી અહીંયા તમે જોશો આ તમારે સેટ પછી તમારે વિડિયો પર ક્લિક કરી ઇફેક્ટ હાઉસ જોઈન છે પછી એના તમારે પર ક્લિક ફરીથી કરી ક્લિક કરી અને હવે તમારે ઉપર સર્ચ ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને તમારે MI ડબલ R એટલે કે મિરર સર્ચ કરવાનું છે આની સાઈઝ અને ઇફેક્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરીને અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેજો. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે, તમારે ફોટા આ જગ્યા પર ક્લિક કરવાનું છે, વિડિયો પર ક્લિક કરી ફોટાને 90 ડિગ્રી રોટેટ કરી લેશું. પછી તમારે ત્રિજ્યામાં સાઈઝ જોઈન છે અને સાઈઝ આપણે ઓછી કરી દેવાની છે બરાબર. તો અહીંયા તમારે ફોટાની સાઈઝ જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો. તો આ રીતે સાઈઝ ઓછી કરી અને ફોટાને આની ઉપર સેટ કરવાનું છે. પછી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જોઈન છે ને આ રીતે તમને બ્લેક જોવા મળતું છે એના પર ક્લિક કરશો એટલે આ રીતે શેડોવાળું PNG આવી જશે. તો મોટાસના ઓપ્શન છે રોટેશન છે અને પણ 90 ડિગ્રી રોટેટ કરી અને જે શેડોવાળું PNG છે ને આ રીતે નીચે આપણે જે પગ આવી ગયા છે ત્યાં એડ કરવાનું છે અને આની ઓપોઝિટ છે આપણે અહીંથી થોડીક ઓછી કરીને આ રીતે તમારે શેડો લગાવી લેવાનું છે ને પછી આ શેડોવાળું PNG ફોટા નીચે લાવી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે. તો ફરી તમારે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જોઈન છે અને અહીંયા તમે જો તમારો જે બીજો ફોટો હોય ફોટાને પણ એડ કરી દઈશું. મોટાસના ઓપ્શન જશું રોટેશન છે અને પણ -90 ડિગ્રી રોટેટ કરી અને ફોટાને અહીંયા સૌથી પહેલાં તો સેટ કરી લેવાનું છે બરાબર. પછી તમારે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જોઈન છે ને એડિટ પર ક્લિક કરી લેવાનું છે અને આપણે અહીંયા અત્યારે વાઇફાઈ ઇફેક્ટ લીધી હતી એને આપણે અહીંયાથી લઈ લઈશું ને સ્ટાન્ડર્ડ સેટિંગ આવી જશે. તો આની પણ આપણે એંગલ છે ને સૌથી પહેલાં થોડું 90 ડિગ્રી કરી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે તમારે 90 ડિગ્રી કરી લેવાનું છે. પછી આપણે જે ફેધર છે ને આપણે અહીંયા પેલામાં 30 કર્યું હતું તો આમાં 50 કરી લઈશું અને એન્ડ ઓર્ડર સમજી અને આપણે થોડુંક ઘટાડી દેવાનું છે બરાબર. આ રીતે ઘટાડી તમારે હવે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે ત્રિજ્યામાં સાઈઝ જઈએ અને સાઈઝ આપણે થોડીક આ રીતે વધારી લઈશું બરાબર. સાઈઝ વધારશું એટલે કે આ રીતે આપણો ફોટો થઈ જશે ને ફોટો થોડોક ત્રાસો છે તો એને આપણે આ રીતે સીધો કરી લેવાનું છે બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે થઈ જાય તમારા ફોટા પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એટ ઓપ્શન જવું છે અને તમારે નીચે આવી જવું છે કલર ઓપ્શનની અંદર અને અહીંયાથી તમારે લ્યુમિનેસ કરી લેવાનું છે એટલે કંઈક આ રીતે આપણો ફોટો થઈ જશે બરાબર મિત્રો. તો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે ના પહેલા બે આંકડા છે 70 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કોણ છે ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જોઈન છે અને અહીંયા તમે જોશો આ મેં તમને એક ટેક્સ્ટ પિન જે આપેલ છે તો એને આપણે એડ કરી દઈશું. ટેક્સ્ટ પિનને એડ કર્યા પછી મોટાસના ઓપ્શન છે રોટેશન છે આ પિનને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તમારે ત્રિજ્યામાં સાઈઝ જેવું છે અને સાઈઝ આપણે થોડીક વધારી લઈશું. સાઈઝ વધારે પછી તમારે પિંજી છે ને ઉપર સાઈડ અહીંયા તમે જો જગ્યા છે ત્યાં તમારે સેટ કરી લેવાનું છે આ રીતે બરાબર. તો આ રીતે તમારે પિંજી સેટ કરી દેવાનું છે. પિંજી સેટ થઈ જાય તમે જો સેટ ના થાય તો નીચે તમારા જે પિંજી છે ને એડજસ્ટ તમે અહીંયા તમારી રીતે કરી શકો છો. તો તમારે શાંતિથી છે તો ફોટો સરખી રીતે આ રીતે બનાવી લેવાનો છે બરાબર. તો આપણે અહીંયા સરખી રીતે સેટ કરી લઈશું. તો આ રીતે આપણું પિંજીનું સેટ થઈ ગયું છે કમ્પ્લીટ. તો આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે શું કોણ છે ઉપર શેડ ઓપ્શન છે એના પર ક્લિક કરી એટલે તમારે જોશો કરંટ ફ્રેમ એઝ PNG લખ્યું છે એના પર ક્લિક કરીને આ રીતે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો ફોટો છે અહીંયા સેવ થવા મળશે. તો થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી રાહ જોઈ લો ત્યારબાદ આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો હવે તમારે સેવ ઓપ્શન પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી આપણે અહીંથી બહાર નીકળી જઈશું ને હવે આવી જઈશું આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી +9 પર ક્લિક કરી મીડિયા જોઈન છે અને અહીંયા તમારે શું કોણ છે આપણી જે અત્યારે ઇલેક્ટ્રોનિક્સ અંદર ફોટો બનાવ્યો એને આપણે એડ કરી દઈશું. પછી તમારે શું કોણ છે આ ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે બરાબર. અને આ ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે સોંગ ઉપર સેટ કરશો એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. આટલું થઈ ગયું છે. તો હવે આની અંદર તમે જોશો આગળ સોંગ્સ લખી લીધી એ પણ ન્યૂ સ્ટાઇલની અંદર બરાબર. તો સોંગ્સ લગાવવા માટે આપણે અહીંથી બહાર નીકળી જઈશું. મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો હતો એને ઓપન કરી લેવાનું છે. સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો ને તમે જો આ ન્યૂ સ્ટાઇલમાં તમને સોંગ છે તે બનાવીને આપે છે અહીંયા તમે જોઈ શકો છો. અને આની અંદર તમારે કોઈ પણ ગુજરાતી ફોન્ટ એડ કરવાનો નહીં રહે. એ ફોન્ટ છે ત્યારે તમને ઇલેક્ટ્રોનિક્સની અંદર જ જોવા મળશે તો કોઈ પણ તમારે ફોન્ટ એડ કરવાનો નહીં રહે બરાબર. તો આ લેને આપણે સિલેક્ટ કરી લઈશું +9 પર ક્લિક કરીને કોપી કરી લઈશું. કોપી કર્યા પછી આપણે બહાર નીકળીને આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે શું કહે છે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે. +9 પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારે સોંગ થોડી લેયર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે. તમે જોઈ શકો છો. તો હવે તમારે લેયર પર ક્લિક રાખીને આપણે નીચે અહીંયા સેટ કરશું એટલે કમ્પ્લીટ આપણી સોંગની લેયર છે
તે કમ્પ્લીટ લખીને આવી જશે, પણ સોંગ સાથે તમારે કંઈ જ કરવાનું નહીં રહે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કોણ છે, સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જશું, +9 પર ક્લિક કરી મીડિયા શું જશું, અને અહીંયા આપણે તમને જો ચારની ડાળી હલતી હોય એ પ્રકારનો એક વિડીયો આપણે જોઈને એડ કરવાનો છે. પછી તમારે વિડીયો લેયર પર ક્લિક કરી ઇફેક્ટ રાખવાનું છે ને એડિટ પર ક્લિક કરવાનું છે. ઉપર સર્ચ બોક્સમાં જવું છે ને અહીંથી તમારે સર્ચ કરવાનું છે MIRR એટલે કે મિરર, એટલે ઇફેક્ટ આવશે તો એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું. પછી તમારા વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરશું. ત્રીજામાં સાઈઝ જઈ અને સાઈઝ આપણે થોડીક ઓછી કરી લેવાની છે, બરાબર. સાઈઝ ઓછી કર્યા પછી તમે પહેલાં પર ક્લિક કર્યા વિડીયોની બાજુમાં જે ખૂણામાં જગ્યા છે ત્યાં સેટ કરી અને હવે તમારે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે. લાઇટ ઓફ જઈ અહીંયા તમારે કલર ડોઝ કરી લેવાનું છે, એટલે કે કારતે આપણો વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે, બરાબર. તો હવે તમારા વિડીયોને લાસ્ટ સુધી આવ્યો છે કે નથી આવ્યો તમારે ચેક કરી લેવાનું છે. જો લાસ્ટ સુધી ના આવે તો તમારે લેયરને સિલેક્ટ કરવાનું છે, +9 પર ક્લિક અને કોપી કરી અને પછી તમારા વિડીયોની લાસ્ટમાં આવી જવું છે, +9 પર ક્લિક અને પેસ્ટ કરી લેવાનું છે, એટલે વિડીયો છે તે લાસ્ટ સુધી આવી જશે. પછી એક્સ્ટ્રા લેયર હોય આ એરો પર ક્લિક કરી કટ કરી દેવાનું છે, બરાબર. હવે તમારા વિડીયો જે એડ કર્યું છે ને આ બંને વિડીયોને આ નીચે સેટ કરી દઈશું. પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જોવું છું અને અહીંયા તમને કારતે જોઈશું બીજો એક વિડીયો જોવું છે 18 સેકન્ડનો, એને પણ આપણે એડ કરી દઈશું. પછી તમારા વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જોવું છે, રોટેશન જઈ આને પણ -90 ડિગ્રી રોટેટ કરી અને હવે તમારા વિડીયો લેયર પર ક્લિક કરી થીરોની અંદર જવું છે ને પાસવર્ડ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટ ઓફ જઈ અને ચોથાનું જે કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશું, એટલે કે કારતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો હવે તમારા વિડીયોને સિલેક્ટ કરવાનું છે, +9 પર ક્લિક અને કોપી કરવાનું છે, કેમ કે આ પણ વિડીયો છે તે સ્ટેટસની લાસ્ટ સુધી નથી આવ્યો, તમે જોઈ શકો છો. તો આને પણ લાસ્ટમાં આવી અને +9 પર ક્લિક કરી પેસ્ટ કરી દઈશું, એટલે આ પણ વિડીયો લાસ્ટ સુધી આવી જશે અને એક્સ્ટ્રા વિડીયો કટ કરી લેવાનું છે, બરાબર મિત્રો. હવે તેમાં ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સોલ્યુશન છે બીજો એક વિડીયો છે તો એને પણ આપણે એડ કરી દઈશું. પછી તેમાં વિડીયો પર ક્લિક કરી થીરોની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. અને આની અંદર જોઈ શકો છો જે આ વિડીયોનો કલર છે તે અલગ છે, તો એના માટે આપણે ઇફેક્ટ જશું, એડિટ પર ક્લિક કરી કલર એન્ડ લાઇટ વાળા જશું ને અહીંયાથી આપણે જે યુ શિફ્ટ વાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. પછી સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આની અંદર 0 સેટિંગ હશે તો એને તમારે ત્યાં આગળ સ્ક્રોલ કરવાનું છે અને આનું સેટિંગ છે અહીંયા તમે જોઈ શકો છો, હું તમને બતાવી દઉં, બરાબર. તો અહીંયા તમારે આગળ આવવાનું છે અને કંઈક આ રીતે તમે જોઈ શકો છો, કંઈક આ રીતે તમારે 300 સેટિંગ કરી દેવાનું છે. પછી તમારા વિડીયો લેયર પર ક્લિક કરી સોરી અંદર ફૂલ સ્ક્રીન તો થઈ ગયું છે, તો બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જશું, લાઇટ ઓફ જઈ અને સ્ક્રીન કરી દઈશું. પછી તમારા વિડીયો લેયરને સિલેક્ટ કરી લેવાનું છે, +9 પર ક્લિક અને કોપી કરી દઈશું અને આ વિડીયો લાસ્ટ સુધી ના આવે ત્યાં સુધી આપણે કોપી પેસ્ટ કરતા રહીશું, બરાબર. તો અહીંયા લાસ્ટમાં અહીંયાથી આપણે પેસ્ટ કરી દઈશું. પછી આપણે ફરીથી આગળનો વિડીયો પેસ્ટ કર્યો એની લાસ્ટમાં આવી જઈશું, અહીંયાથી પણ આપણે પેસ્ટ કરી લેવાનું છે અને આગળ આવી જઈશું. આગળ આવ્યા પછી અહીંયા પણ આપણે હજી એકવાર વિડીયો પેસ્ટ કરી અને જે એક્સ્ટ્રા લેન્થ વધે એને કટ કરી દેવાનું છે, બરાબર. તો આ રીતે તમે જોજો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે તમે જોજો આ વિડીયો અંદર આપણે ઇફેક્ટો લગાવવાનું છે, તો ઇફેક્ટો લગાવવા માટે તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને આ રીતે આગળ સ્ક્રોલ કરશો તમને ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે. થ્રીડોટની અંદર જવું છે ને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે, બરાબર મિત્રો. ગ્રુપ અનગ્રુપ થશે એટલે અહીંયા તમે જોશો આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવ્યું છે બધી ઇફેક્ટો લાગીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે. તો આપણે વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. અને મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 44, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, બરાબર. તો અને મિત્રો તમે પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવો છો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો મિત્રો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે, તો થોડોક ડેમો વિડીયો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં ઉપર જે સેવ ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી તમે આ પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા દિવસ સુધી, ત્યાં સુધી જય માતાજી.